નમસ્કાર મિત્રો એમ કહેવાય છે ને કે પાપ હોય ને પાપ એ પોકારીને બહાર આવે. અત્યારે જે વરિયાવની અંદર જે દુઃખદ ઘટના બનીને નાના બાળકનો જે ભોગ લેવાયો ને તેની અંદર આપણા સુરત મહાનગરપાલિકા એસએમસી જે કોર્પોરેશન છે ને એનું પાપ પોકારીને બહાર આવ્યું છે. સુરત મહાનગરપાલિકાની અંદર જે બી કર્મચારીઓ છે ને એ લોકો માટે એકદમ મોકળું મેદાન છે, પરંતુ કોઈ પણ પાપ હોય ને એ બહાર આવ્યા વગર રહેતું નથી મિત્રો. આજે કોર્પોરેશનની અંદર આપણે જવું હોય ને કોઈ કામ લઈને તો પોલીસ સ્ટેશનની અંદર જવા બરાબરની પરિસ્થિતિ છે. અધિકારીઓ નેતાઓને પણ નથી ગાંઠતા તો તમને આમ જનતાને ક્યાંથી ગાંઠવાના છે? હા, એક વસ્તુ ચોક્કસથી કહીશ, સુરત મહાનગરપાલિકાનો નંબર આવે છે 100%, પણ પૈસાના ઉઘરાણા કરવાની અંદર. આજે તમે કોઈ પણ જાતના વેરા બિલ ને પ્રોફેશનલ ટેક્સ લઈ લ્યો, દરેક વસ્તુમાં પૈસા ઉઘરાવવાની વાત જ્યારે આવશે ને ત્યારે સુરત મહાનગરપાલિકા અવ્વલ નંબરે હોય છે, પરંતુ પોતાની જવાબદારીઓ નિભાવી નથી શકતા ને એનું જીવતું જાગતું ઉદાહરણ તમારી મારી અને આપણી બધાની વચ્ચે આજે જે વરિયાવની અંદર ઘટના બની ને આવી તો અનેક વાર ઘટનાઓ બની છે મિત્રો. આગ લાગવાની ઘટનાઓ, અલગ અલગ કેટલાય પ્રકારના આવા કિસ્સાઓના બનાવો બન્યા છે અને દરેક વખતે બધા વિરોધ કરે છે, પણ કેટલા દિવસ? બધાને ખબર છે 5 દિવસ 10 દિવસ કે 15 દિવસ પરિસ્થિતિ શાંત પડી જાય, લોકો ભૂલી જશે, બધા પોતપોતાના રસ્તે જતા રહેશે. પરિણામ ઝીરો, કારણ કે આ લોકોને કોઈ કહેવાવાળું નથી. તંત્રની અંદર અત્યારે લાંચિયાઓ એટલા બધા હરામીઓ ભેગા થયા છે ને, બધાની વાત નથી કરતો, પણ જે લોકો નફ્ફટ છે ને એને નફ્ફટ જ કહેવા પડે. પૈસા સિવાય કોઈ વાત નથી હોતી, અને પૈસા રાખો ને એટલે તમારા તમામ કામ તરત તાત્કાલિક ધોરણે થઈ જાય. તમે હાલમાં જે પરિસ્થિતિ ઉદ્ભવી છે ને, સુરતના કોઈ પણ ખૂણાની અંદર જઈને જોઈ લો ને, એક ગટરનું ઢાંકણું નહીં જોવા મળે તમને ખુલ્લું. શું કામ? પરિસ્થિતિ તાજી છે ને એટલે તાત્કાલિક ધોરણે એક્શનો લઈ લીધા છે. પણ આ બધું કેટલા દિવસ? 2 4 5 દી કે 10 દી કે મહિનો દિવસ પાછું બધા ભૂલી જાય છે, અને તકલીફ પરિસ્થિતિ એની આગળ જઈને ઉદ્ભવીને ઊભી રહી છે. વાત મારે કરવી છે આ બેદરકારી જે દાખવે છે ને તંત્ર, ઘોર બેદરકારી, એની ઉપર તાત્કાલિક ધોરણે સરકાર એક્શન લે અને આમાં જેટલા જવાબદાર હતા ને એ બધાને એની જવાબદારીનું ભાન કરાવે, અને એ એવી રીતે કરાવે કે આગળ જઈને બીજા કોઈ પણ વ્યક્તિ કે અધિકારીઓ આવી ભૂલ ન કરે. આજે એ પિતાનો એ માતાનો દીકરો હતો, કાલે તમારો કે મારો દીકરો કે દીકરી હશે, બધાનો વારો આવશે. અને જો આમ જ બેઠા રહેશું ને તો આ બધાને કોઈ કહેવાવાળું નથી. લોકો વિરોધ તો કરે જ છે આવી બધી પરિસ્થિતિઓમાં, પણ પરિણામ ક્યારેય કોઈ દિવસ કોઈ પણ જાતનું મેળ્યું નથી. હા, આપણા યશસ્વી મોદી સાહેબ જે છે ને એની કામગીરીને 100 વાર સલામ છે, પરંતુ આ બધી પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચતી જ નથી. અને મને આશા 100% છે સાહેબ સુધી ગમે ત્યારે આ પરિસ્થિતિ કે આવી વાત પહોંચશે ને તો ત્યારે જરૂરથી આવી બધી પરિસ્થિતિ ઉપર એક્શન લેવાશે. પણ ત્યાં સુધીમાં કદાચ સાહેબ આપણા ગાદી મૂકી ન દે તો સારું. એટલે ભાજપ સરકારને, તંત્રને, બધાને 2 હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે આ જે પરિણામ આવેલું છે, આ પરિસ્થિતિ ઉદ્ભવી છે, તેના તમામ જવાબદાર વ્યક્તિઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, અને ભવિષ્યમાં આવી આગળ કોઈ ઘટના ન બને ને એવી કાર્યવાહી આ લોકો ઉપર કરવામાં આવે, જેથી કરીને કાલે તમારો મારો કે કોઈનો દીકરો કે દીકરી ખોવા ન પડે. ખાલી ગટરના ઢાંકણાની જ વાત નથી, ઘણી બધી પરિસ્થિતિઓમાં સુરત કોર્પોરેશન જવાબદાર હોય છે, પરંતુ ઘટના બને ને એટલે 5-15 દિવસ માટે હોય છે મિત્રો. ઉનાળો નજીક આવી રહ્યો છે, 100% આગની ઘટનાઓ બનવાની છે. મને યાદ રાખજો, રાજકોટની અંદર ગયા વર્ષે આગની ઘટના બની હતી ને, તાત્કાલિક ધોરણે જે એક્શનો લીધા હતા, 1-2 મહિના સુધી બધી દબાદબી ચાલી માર્કેટની અંદર, બધું જ શાંત પડી ગયું. ફરીવાર પાછો ઉનાળો આવે, ફરીવાર એવી ઘટના બનશે. એટલે આ સાયકલ ચાલ્યા જ કરવા દેવાની છે વારંવાર. અને આ બધું ત્યારે જ અટકશે જ્યારે ભ્રષ્ટાચાર બંધ થશે.
લોકોને 10 કે 20,000ની પૈસાની ગદ્દી મળી જાય ને એટલે જવાબદારીઓનું ભાન સંપૂર્ણપણે ભૂલાઈ જાય છે. એટલે બને ત્યાં સુધી જલ્દીથી જલ્દી આ બધા જે જવાબદાર વ્યક્તિઓ છે ને એના ઉપર એક્શન લેવામાં આવે અને માત પિતાને ન્યાય મળે ને એવી સરકારને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને અધિકારીઓને પણ એની ભાન કરાવવાની જરૂર છે. નેતાઓને નથી હારતા તો આમ જનતાનું ક્યાંથી આમાં કંઈ હાલવાનું છે? અધિકારીઓ નેતાઓનું નથી માનતા અત્યારે. મતલબ આમ કહેવાય ને કે પોલીસ સ્ટેશનની અંદર જવું હોય તો કેટલો ડર લાગે છે આપણને. એવી જ પરિસ્થિતિ અત્યારે કોર્પોરેશનની અંદર થઈ ગઈ છે. બોલો, અધિકારીઓની પોતાની જાગીર ન હોય એવું વર્તન હોય છે. એટલે આ બધાને એની જવાબદારીનું ભાન કરાવવું જરૂરી છે અને તેમાં દરેક લોકોએ સાથ સહકાર પણ આપવો જરૂરી છે. ગુમાવવાવાળાએ તો બિચારાએ એનું નાનું ફૂલડા જેવું બાળક ગુમાવી દીધું છે. ભગવાન એના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. પણ ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના ન બને તેના માટે જરૂરી પગલાં લેવાય તેવી વિનંતી કરીએ છીએ. ધન્યવાદ.